પર પણ મોકલવામાં આવ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની, તો અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજુલા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે। રાજુલા તાલુકાના હિંડોળના, છતડિયા, કડિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। ત્યારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લાંબા સમયથી ગરમીથી પરેશાન લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જોકે ખેડૂતો હવામાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। સમાચારમાં વાત કરીએ આગળ આપણે અમરેલીની, તો અમરેલીથી એક મહત્વના સમાચાર જે રીતે તો અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક એક પલટો જોવા મળ્યો છે। તેમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજુલા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે। રાજુલા તાલુકાના હિંડોળના, છતડિયા, કડિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। ત્યારે આ વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લાંબા સમયથી ગરમીથી પરેશાન લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જોકે ખેડૂતો આ હવામાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે હિસાબે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનકમાં એક પલટો જોવા મળ્યો હતો। તો આ સમાચારમાં વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશોક મણવર અમારી સાથે જોડાઈ ગયા છે। જી અશોક, અમરેલી જિલ્લાના વાતાવરણમાં જે એક પલટો જોવા મળ્યો છે તેને લઈને માહિતી આપશો। ચોક્કસ જણાવી દઉં કે ગુજરાતની અંદર હવામાન ખાતાએ જે વરસાદની આગાહી આપી હતી તેના ભાગરૂપે 31 મે થી 3 જૂન સુધી અમરેલી જિલ્લામાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળશે। એમાં ખાસ કરીને જે અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથક છે ત્યાં સવારથી જ વાદળછાયા વાતાવરણ છે, એક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી માહોલ જોવા મળ્યો। સવારથી જ વરસાદી માહોલના વિશે ગરમીથી પણ લોકોને રાહત મળી હતી। ખાસ કરીને જે ચોમાસુનું વાવેતર કરવાનું આગોતરું તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ખાસ કરીને આ વિસ્તારની અંદર મગફળી, કપાસ, સોયાબીન સહિતનું જે અત્યારે ખેડૂતો દ્વારા વાવેતર કરે છે અને આગોતરું વાવેતર કરતા હોય છે તેવા સમયે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વરસાદી માહોલ જોવા મળ્યો, તેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળશે। તો બીજી બાજુ ગીર વિસ્તારની અંદર જે કેરી છે, કેરીના પાકને પણ નુકસાન જાય તેવી પણ ખેડૂતોને ભીતિ જોવા મળે છે। ખાસ કરીને હવામાન વિભાગના ભાગરૂપે અમરેલી જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। જી, જે પ્રમાણે લાંબા સમયથી લોકોએ ગરમીનો સામનો કર્યો છે, ગરમી એટલે કે ખૂબ જ આકરી ગરમીનો સામનો કર્યો છે અને ત્યારે હવે આ વરસાદ પડતા વાતાવરણમાં એક ઠંડક પ્રસરી જવા પામી, તેને લઈને અત્યારે ખેડૂતોમાં કેવો માહોલ છે? જે ચોક્કસ કહી શકાય છે કે આ વર્ષે ગરમીનો પારો એકાએક ઊંચો જોવા મળતો, 45 ડિગ્રી સુધી અમરેલી જિલ્લામાં ગરમીનો પારો જોવા મળતો, તેને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ઉકળી હોય થયા છે। લોકો પણ ગરમીથી રાહત મેળવવા માટે અનેક જગ્યાએ ફરતા હોય છે, ત્યારે ખાસ કરીને લોકોને પણ અત્યારે ગરમીથી રાહત મળી હતી અને અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ખાસ કરીને વરસાદી માહોલથી લોકોને ગરમીથી આંશિક રાહત થઈ છે। જી, અત્યારે જે કેરીના પાકને કંઈક આમાં નુકસાન થવાની ભીતિ કે એવું કોઈ ખેડૂતોમાં અત્યારે ચિંતા છે કે પછી કેવો માહોલ છે? જે ચોક્કસ કહી શકાય જે આ ગીર વિસ્તાર છે, ધારી ગીર વિસ્તાર, એ આજુબાજુની અંદર વધુ કેરીનું પ્રમાણ વધુ હોવાના કારણે પણ એ વિસ્તારની અંદર જો વાતાવરણમાં પલટો આવે અને વરસાદ પડે તો ત્યાં કેરીના પાકને પણ નુકસાન જાય તેવી ખેડૂતોને ભીતિ વર્તાઈ રહી છે। તો બીજી બાજુ પણ ગુજરાતમાં 31 મે થી 3 જૂન સુધી વરસાદની આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં અત્યારે વરસાદની શરૂઆત થઈ તેવું જોવા મળ્યું છે। રાજુલા જાફરાબાદ પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। જી, ધન્યવાદ અશોક, સમગ્ર મામલે માહિતી આપવા બદલ।